નમસ્કાર મિત્રો, આજે આ વિડીયોમાં આપણે થર્ડ પર્સનનું યસ્ટરડેનું શેડ્યુલ ઇંગ્લિશમાં કેવી રીતે કહેવું તેના વિશે શીખશું. તો ચાલો આપણે શરૂ કરીએ. માય ફાધર વોક અપ એટ 6 o'clock યસ્ટરડે. મારા પિતાજી ગઈકાલે 6 વાગે ઉઠ્યા હતા. ધેન હી વેન્ટ ફોર અ મોર્નિંગ વોક. પછી તેઓ મોર્નિંગ વોક માટે ગયા હતા. હી ડીડ લાઇટ એક્સરસાઇઝ ઇન ધ પાર્ક. તેઓ બગીચામાં હલકી કસરત કરી હતી. આફ્ટર ધેટ પછી હી રિટર્ન્ડ હોમ. પછી તેઓ ઘરે પાછા આવ્યા હતા. હી ટુક અ બાથ એન્ડ ગોટ રેડી. પછી તેઓએ સ્નાન કર્યું અને તૈયાર થયા હતા. ધેન હી વર્શિપ્ડ ગોડ. પછી તેઓ ભગવાનની પૂજા કરી હતી. એટ 9 o'clock હી હેડ બ્રેકફાસ્ટ. પછી તેઓએ 9 વાગે સવારનો નાસ્તો કર્યો હતો. ધેન હી ગોટ રેડી ફોર ધ ઓફિસ. પછી તેઓ ઓફિસ જવા માટે તૈયાર થયા હતા. He took the bus to the office. ઓફિસ જવા માટે તેઓએ બસ લીધી હતી. He reached the office on time. તે ઓફિસ પર સમયસર પહોંચી ગયા હતા. He worked there for 8 hours. તેઓએ ત્યાં 8 કલાક કામ કર્યું હતું. He attended meetings and completed his task. તેઓ મીટિંગ્સ અટેન્ડ કરી હતી અને તેઓનું કામ પૂર્ણ કર્યું હતું. He came back home at 6 o'clock. તેઓ 6 વાગે ઘરે પાછા આવ્યા હતા. Then he freshened up. પછી તેઓ ફ્રેશ થયા હતા. After that he had tea and snacks. પછી તેઓએ ચા અને નાસ્તો કર્યો હતો. He spent some time with the family. તેઓ પરિવાર સાથે થોડો સમય વિતાવ્યો હતો. Then he watched TV. પછી તેઓએ ટીવી જોયું હતું. He had dinner at 9 o'clock. 9 વાગે તેઓએ રાત્રિનું ભોજન કર્યું હતું. He planned his next day before going to bed. સૂતા પહેલાં તેઓએ નેક્સ્ટ દિવસનું પ્લાનિંગ આયોજન કર્યું હતું. ફાઇનલી he went to bed at 10 o'clock. 10 વાગે તેઓ અંતે સૂઈ ગયા હતા. હવે આપણે યસ્ટરડેના શેડ્યુલમાં જે વર્બ્સ યાની ક્રિયાપદોનો ઉપયોગ થયો છે તેનો અભ્યાસ કરશું. એ શરૂ કરતાં પહેલાં એક અનાઉન્સમેન્ટ. અમારો સ્પોકન ઇંગ્લિશ અને ગ્રામર ક્લાસીસ અમદાવાદમાં આવેલ છે. સો આપ ઓફલાઈન કે ઓનલાઈન કોર્સ જોઈન કરવા માગતા હો તો સ્ક્રીનમાં આપેલા નંબર 7283969498 પર કોલ કરો, બધી માહિતી મેળવી શકો છો. તો ચાલો આપણે શરૂ કરીએ. અહીંયા વર્બ ટેબલની અંદર V1 યાની મૂળ ક્રિયાપદ, V2 યાની ભૂતકાળનું રૂપ, V3 યાની ભૂતકૃદંત, V4 યાની ING વાળું ક્રિયાપદ અને V5 યાની SES કે IS વાળું ક્રિયાપદ. અહીંયા અટેન્ડ યાની હાજર રહેવું, જેનું V2 થશે અટેન્ડેડ, V3 થશે અટેન્ડેડ, V4 અટેન્ડિંગ, V5 અટેન્ડ્સ. અહીંયા રેડ અક્ષરમાં હાઇલાઇટ કરેલા વર્બ એ યસ્ટરડેના શેડ્યુલમાં વપરાયેલા છે, પણ અભ્યાસ કરવા માટે આપણે 5 વર્બ ફોર્મને અહીંયા લીધા છે. સેકન્ડ વર્બ ફોર્મ છે કમ યાની આવવું, કેમ, કમ, કમિંગ, કમ્સ. કમ્પ્લીટ યાની પૂર્ણ કરવું, કમ્પ્લીટેડ, કમ્પ્લીટેડ, કમ્પ્લીટિંગ, કમ્પ્લીટ્સ. ડુ યાની કરવું, ડીડ, ડન, ડુઈંગ, ડસ. ફ્રેશન યાની તાજા થવું, ફ્રેશ થવું, ફ્રેશન્ડ, ફ્રેશન્ડ, ફ્રેશનિંગ, ફ્રેશન્સ. ગેટ રેડી યાની તૈયાર થવું, ગોટ રેડી, ગોટ રેડી, ગેટિંગ રેડી, ગેટ્સ રેડી. ગો યાની જવું, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ. હેવ યાની લેવું કે ખાવું, હેડ, હેડ, હેવિંગ, હેઝ. લિસન યાની સાંભળવું, લિસન્ડ, લિસન્ડ, લિસનિંગ, લિસન્સ. પ્લાન યાની યોજના બનાવી, પ્લાન્ટ, પ્લાન્ટ, પ્લાનિંગ, પ્લાન્સ. રીચ યાની પહોંચવું, રીચ્ડ, રીચ્ડ, રીચિંગ, રીચ્સ. રિટર્ન યાની પરત આવું, પાછા આવું, રિટર્ન્ડ, રિટર્ન્ડ, રિટર્નિંગ, રિટર્ન્સ. સ્પેન્ડ યાની વિતાવું, જે ખર્ચ કરવું બી થાય, સ્પેન્ટ, સ્પેન્ટ, સ્પેન્ડિંગ, સ્પેન્ડ્સ. ટેક યાની લેવું, ટૂક, ટેકન, ટેકિંગ, ટેક્સ. વેકઅપ યાની જાગવું, વોકઅપ, વોકન અપ, વેકિંગ અપ, વેક્સ અપ. વોચ યાની જોવું, વોચ્ડ, વોચ્ડ, વોચિંગ, વોચિસ. વર્ક યાની કામ કરવું, વર્કડ, વર્કડ, વર્કિંગ, વર્ક્સ. વર્શિપ યાની પૂજા કરવી, વર્શિપ્ડ, વર્શિપ્ડ, વર્શિપિંગ, વર્શિપ્સ. થર્ડ પર્સનનું ડેલી રૂટીન ઇંગ્લિશમાં કેવી રીતે કહેવું તે અહીંયા ક્લિક કરીને વિડીયો તમે જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. હેવ અ ગુડ ડે.